એ મરાય નહીં આ એ નહીં કરી લાગતી નાખવા જઈએ કઈ કરો એક આપણા ગ્રુપનો ફોટો લઈ લઈએ અહીંયા તું અમારા ગ્રુપમાં છે એમ તો ક્રિશ્ચનોમાં નામ ને લોકો સટ્ટો જુગારે રમે છે ભાઈ ટીટો ટ્રેન પર વોક કરવું જોઈએ ખરેખર મજા આવશે ત્યાં બધાની શું ये फंस गया सीएम Hey guys, welcome back to my YouTube channel. આવડી ગયું મને તો આજે છે ડે 2 ઇન ગોવા. આ છે વ્યૂ મારા હોટલની બાલ્કનીમાંથી દેખાઈ રહ્યો છે. કંઈ ખાસ છે નહીં પણ તમે ગોવામાં આજ એક્સપેક્ટ કરી શકો છો વધારે તો ગ્રીનરી જ. અહીંયાના રસ્તા પણ આપણા અમદાવાદ જેવા જ છે ભાઈ, કાળા ખડબચડાવાળા. આજે કંઈ નવું તો અત્યારે છે નહીં. ફરીથી હું એ જ રૂટીન એટલે સ્વિમિંગ પુલમાં જઈશું અને થોડું મસ્તી કરીશું. વિચારું સ્વિમિંગ પુલમાં શેમ્પૂ, ફેસ વોશ, બોડી વોશ બધું લઈને જ જઈએ. ફરીથી નાહવાની માથાકૂટ જ નહીં, કોઈ દેખાતું જ નહીં. બ્રેકફાસ્ટનો હતો પેકેજ, ઉઠાય તો ને પૈસા વેસ્ટ. ફરીથી આપણે આવી ગયા છે ધાબા પર, એ જ જગ્યાએ સ્વિમિંગ પુલમાં નાહવા. કોઈ પબ્લિક જ નથી. ગણીને મારા 2 ભાઈબંધો છે, જોઈ રહ્યા છો. આ લોકો ખુશ થઈ જાય. આ લોકો કદી જોયું ના ને આ બધું. શું કરતા ચેતન ગુજરી જઈશ जग में सब कहेंगे मर गया माता નાવ નહીં પાડ્યા કેમ? આના દુખાય કાનમાં એટલે અહીંયાથી વ્યૂ દેખાય છે, ઓલું ચર્ચ દેખાય. ચર્ચ તમને 5x કરીને બતાવું. ગોવાનો વ્યૂ જુઓ ખાલી. ગોળ ફરતાની સાથે જ ગ્રીનરી જ ગ્રીનરી. આ જો અમારો क्या सीन है જલ ભરો. ગાડી આવી, ગાડી ચાલો, ગાડી ચડી જઈએ આપણે. રવિ પાછળથી લીકેજ થાય છે. મસ્ત વસ્તુ પીપલા પુલ. તો બપોરના વાગ્યા છે 3:30 અને હવે અમે લોકો નાહી ધોઈને રેડી થયા છીએ કે ક્યાંક બહાર રખડવા જઈશું. પણ અહીંયાની સિચ્યુએશન કંઈક એવી છે કે કન્ટિન્યુ અહીંયા વરસાદ ચાલુ ને ચાલુ છે. અમારા બીજા બંકા, બીજા લઠ્ઠાઓ રેડી થયા છે કે નહીં એ જોવું પડશે હજી તો. અહીંયાની સર્વિસ સારી છે, ઇસ્ત્રી ને બધું આપે છે, મિસ્ત્રી પણ આપી દે. ના પણ આ બ્લેક ટી શર્ટ સરસ લાગે છે. તારો પ્રોફેશનલ લાગે છે. वो साथी रे तेरे बिना भी क्या जीना. मैं तारो मैचिंग कलर પહેર્યો છે. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है. મને બિરયાની કે ભાવ છે? બિરયાની ના વગાડેલા ભાત જ ભાવ આપણે. ગોપાડ આને ઉભો આડવાને બધું લેવું હોય. સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે જે અમને નહીં ગમે આજે. ગાડી અંદર આવી પડશે બે. સલમાન ભાઈ યાર વરસાદ બહુ જ હેરાન કરે એની માના. જય લાલા પાછળ સેટ થઈ ગયા. ચાલો માટે સ્પેશિયલ ગાડી. આપણે ક્યાં જવાનું છે? ગાંધી રોડ કૃષ્ણ હોટલ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગુજરાતી ખાવાનું મળે ત્યાં જવા દો. એ લાલાના પૈસા કમાવાના હે. લાલા કેટલા કમાવાના? થપ્પે થપ્પી લાખના 5 કરવાના. કા વેજ હોટલ હે. વેચ તો છે. સારી ચિકન લોલીપોપ ને બધું લખ્યું છે. કેમ અજીબ પ્યોર વેજ
ગઈકાલનો મંડા હતો. તે કેમ હતી? પ્યોર વેજ જ હતી ભાઈ. હતી? અચ્છા ઓકે સોરી ભાઈ. અચાનક change થઈ ગઈ હશે. સોરી. આપણે 12 વાગે પ્યા. સીધું કરી લે, મારા પગ દબાઈ ગયા. હવાના હા થઈ ભાઈ રે તું. તાર લીધે એકદમ બે ભૂખ્યા ખરેખર દબાઈ ગયા. પરાઠી વાળીને ભાઈ ગયા. કૃષ્ણ ભગવાનનું નામ લઈને એમ તો કૃષ્ણ ભગવાન નામને લોકો સટ્ટો જુગારે રમે છે. એ લોકો કેવા કહેવાય? જવા દે ભાઈ પાછળ. બહુ ફર્યા પછી અહીંયા સારી એક હોટલ મળી છે, કાન્હા. અહીંયા આ તો આખી વેજ જ છે ને હોટલ. જૈન ફૂડ છે એટલે પતી ગઈ વાત યાર. ઓહો, મંગાવો પેલા મારી એક છાસ મસાલા. એકચ્યુઅલી છાસ તો જોઈશે. એક છે ટમાટર કરાવી. હા, તમે ઘરે જ રહેવું જોઈએ તમારે તો. ત્યાં ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે અને અહીંયા બહાર ધોધમાર વરસાદ નથી. હવે ગમી કરીને અમે લોકો જઈ રહ્યા છે બાગા બીચ. વરસાદ બંધ થઈ ગયો છે એટલે વાંધો નહીં આવે. ઘર જલાયા મેરા ના બિગડા. અમે પહોંચ્યા છે બાગા બીચ. હું દરિયો અહીંયા ગાંડો હોય ભાઈ, કઈ ખુલ્લું નહીં હોય. આ બાગા બીચ છે એમ? બાગા ક્યાં છે અહીંયા? બાગા બીચ. ઓ સોરી, તડકો નથી એટલે સારું છે, પણ વરસાદ ના આવે તો સારું. બાકી પરડવું પડશે આજે તો કાયદેસર. અંદર તો નહીં જવા દેતા હોય ને આપણાને? અંદર ના જવા દે ને? અહીંયા વેન પડશે જો ને, અહીંયા દરિયો થોડો વધારે કાળો થશે ને અહીંયા વેન પડશે. કે નીકળો નીકળો નીકળો. એમ તેમ તો બીજા ગ્રહ ઉપર આવી ગયો. એકચ્યુઅલી સરસ દરિયો છે. પ્રીતે આગળ છતરીઓ ત્યાં શું છે? ત્યાં તમારે ડ્રિંક લેવી પડશે. ત્યાં દારૂ પીતા હોય ને તો ત્યાં બેસાય. હવે આપણે એકચ્યુઅલી તારા બેસાય છે ને તો? આપણે નથી પીતા, નથી ચાલતું. આપણા ગ્રુપનો ફોટો લઈ લઈએ અહીંયા. તું અમારા ગ્રુપમાં છે? એકચ્યુઅલી ફ્લાઇટમાં તો આપણે સાથે જ હતા. તું અમારા સાથે નતો. ફ્લાઇટમાં દોસ્તી થઈ ગઈ. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह અલા શું જોવાય તું? નાની ગાય. એ મરાય નહીં આવે. બેની કરી લાગતી નાખવા જઈએ. કઈ કરો. પણ અહીંયા સારું તો લાગે ને પ્રીતેશ? બાગા પબ્લિક તમને દેખવા મળે. જો ઓલા ભાઈ કેવા મસ્ત ઊંઘે છે. એમને એમ કે કલર જતો રહેશે પણ આશે એટલે તારા જેવો જ કલર છે એમ. આ જે અહીંયા અંદર માર્કેટ હે ને, બહુ મોટું માર્કેટ. એમ હા, શું બનાવે? બધું એમ શું કહેવાય, નાઇટ ચાલુ હોય આખી. તો બાગા અહીંયા રોકાય, અહીંયા તમે લીધો ને રિસોર્ટ, રાત્રે કોઈ તકલીફ નહીં, રખડો કંઈક ને કંઈક મળી જાય. પેન્ટ પલાળ્યું તો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. બોગસ વેધર છે. પલડી ગયો આખો. ગાડી અંદર લાવવાની હતી. હા, અહીંયા તારા કાકાનું છે ને બધું, લાવવા દેશે તને. હા, કઈ જગ્યાએ કહેવાય? ટીટોસ લેન્ડ. છોકરીઓ બોલાવે, આવો અંદર આવો એમ. આપણા જમાન નહીં ભાઈ એવી રીતના બોલાતી મગર. જાણે કા નહીં. બેક ટુ ધ હોટલ. કપડાનું પત્તર પડી ગઈ છે. કાલથી પાછા નોકરી ધંધે. ચેતન એ છે માંગડી. પાછું જવું પડશે યાર. મજા તો નહીં આવે ને. આજે કાલે તો આપણું મૂડ જ નહીં રહે, કેમ કે કાલે પાછું અમદાવાદ જવાનું છે. હાલા શેના કામ તારા? રવિ તો અત્યારથી હુઈ ગયો. हमारे एक्चुअली वेला सुવાની ટેવ છે. આ તમે હુઈ જાવ બે ગોદડા ઉઠીને એટલે ઉપાધી નહીં. શું લેવું થાય બોલો વિડીયોમાં? ચા પીએ, આ તો કર ફોન. મંગાઈ દઈએ. રોયલ્ટી બતાવીએ. રોયલ્ટી તો નહીં એકચ્યુઅલી. ઇંગ્લિશમાં બોલે સામે. તું મારવાડીમાં કે ને અટે ચા ભેજ્યો કે બાકી ખદડા તો વેલા હુઈ જાય. મંગાઈ જા. ચા કીધું ચા. એમ સ્વીયા કે તારો? હા, આપણે એમ બધું કહીએ એટલે આવી જાય, લોકો બધું આપી જાય.
સવારે આ લોકો માટે ટુવાલો લાયા છોકરાઓ નાહે ભાઈ ભાઈઓ આયા કોઈ તકલીફ ના પડી જોઈએ ભાઈ ટુવાય 5,000 વાપરવા રે ને પાછા નહીં મળે હો ભાઈ પાછું મેળવી શું પાછા નહીં મળે ભાઈ ભાઈઓ દિલથી વાપરે એવું કોણ હવે એને 5,000 માંગ્યા તારા હાલવા પડે હું તો હાલવા તૈયાર છું હાલ ને પણ નાગાઈઓ કરે યાર કેવી ના ગઈ? પણ વાપરવા અમે પાછા થોડી મંગાય પગાર છે 7,000 રૂપિયા એમાં હવે હાલ દીજો ઘરે ખાઈશું શું ભાઈ બહુ મોટી મોટી વાતો ચાલે અહીંયા તો માતા બાતા બોલાવી છે કઈ પૂછવું કરવું હોય તો રાતના 11:30 વાગે અમે લોકો નીકળીએ છીએ ક્યાંક રખડવા જવા માટે ડિસ્કસ ચાલે ગાડી કોણ ચલાવશે આ ભાઈનો માલ સરસ આવ્યો લાગે હમણાં જેવો ગરીબ ભાઈ આ ભાઈ હવે આપણે અડધી રાતે ફરવા આવ્યા છીએ બીચ ઉપર કરીબન 1:30 વાગ્યો છે કરીબન એટલે 1:30 જેવું વાગ્યું છે આ કેરેબિયન ક્યાંથી આવ્યો હજી 12:30 વાગ્યા છે ભાઈ અચ્છા 12:30 પણ રાતે બીચ ઉપર ખરેખર મજા આવશે હો. હજી આપણે ખાવાનું બાકી છે ભૂખ લાગી છે મને તો થોડું ફરી લઈએ પછી ત્યાં આપણે જમી લઈએ તમારા લોકોના અવાજે મારા ખવાવી બી નહીં હજી સુધી માર ભાઈ જમી લઈએ યાર તો અમે જઈ રહ્યા છે ફરીથી બાગા બીચ નાઈટ નો નજારો જોવા માટે આપણે અહીંયા જઈએ તો છે પણ બધું બંધ દેખાય છે અહીંયા તો બંધા જ હશે મેં પહેલા જ કીધું ભાઈ ટીટો ટ્રેન પર વોક કરવું જોઈએ ખરેખર મજા આવશે ત્યાં બધાની બધાની શું જોવાની ये फंस गया सीएम ત્યાં શું ચાલી રહ્યું છે અરે ઇસકી બહેન કી મજે મજે તી ભાઈ રહેવાય ये बंद कैसे होता है હવે પાર્ટી કરવા જઈએ આપણે એ આપણા બેનો વિડિયો એકચ્યુઅલી મને કઈ દેખાતું છે નહીં તો અત્યારે હું છું ગોવાની ફેમસ બાગા બીચ વરસાદના કારણે પબ્લિક સાવ ધીરો છે અને આ ચશ્માયાથી મેં લીધા 100 રૂપિયાના એટલે બેટરી બંધ પણ થઈ ગઈ અહીંયા બિસ્ટ્રો કેફે પર મેં આવ્યા હતા સોરી બિસ્ટ્રો કેફે નથી આ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે વરસાદના કારણે અહીંયા અંદર જવું જ પડ્યું નોનવેજ ને બધું મિક્સ મળે છે તો કંઈક સોફ્ટ ડ્રિંક ને એવું લઈને બેસ્યા અમે ખરેખર માહોલ એટલો જોરદાર છે ને અંદર 4-5 કાકા જે મસ્ત નાચી રહ્યા છે ને એમને જોઈને એવું થાય કે ના ભાઈ તમારે એન્જોય તો કરી લેવું જોઈએ તમને અંદર લઈ જાઉં હું ચલો આપણા કાકાનું જ છે બેસવાની સરસ જગ્યા છે ત્યાંથી દરિયો દેખાય અત્યારે અંદર નહીં દેખાય આખો પ્લાન બનાવીને આવવાનો આપણે શું શું કરવાનું શું શું તો ક્યાંય બી કરી લઈશું ભાઈ આપણે શું શું કે બેક ટુ હોટલ ના ટીટોસ લેન તો આપણા પ્રિતેશભાઈએ બાધા લીધી હતી ત્યાં સુધી ગોવા આખું ફરી નહીં લે ત્યાં સુધી વગર ચંપલે ફરશે તો એ કાલથી હવે ચંપલ નવા લઈ દેશે બાધા પૂરી ને ભાઈ હવે હજી ડાકોર દર્શન કરીને હજી ડાકોર દર્શન કરવા જવાનું છે વરસાદ બહુ હતો એના કારણે ડાયરેક્ટ બેક ટુ ધ હોટલ બીજે ક્યાંય ગયા નથી આપણે -1 માં છીએ આપણે બી માઇનસમાં જોઈએ આપણે એ પાર્ટ છે તો માઇનસમાં જોઈએ ને મારા બી पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ ભારે વરસાદના કારણે બીજા બધા જ પ્લાન કંઈક ક્લબમાં જવાના તો બધું કેન્સલ કર્યું છે અને હવે થાકના કારણે ક્યાંય નીકળવું બી નથી તો હવે સૂઈ જઈશું થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો જય દ્વારકાધીશ